નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર લેક્ચર નંબર 2 ગયા લેક્ચર નંબર 1 ની અંદર આપણે વાત કરેલી હતી કે પાઠ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ કે જેની અંદર રાષ્ટ્રીય જાગૃતિ કેળવવા માટે તેને કેવા કેવા પ્રયત્નો થયા હતા, બરાબર। કેવા પ્રયત્નોના હિસાબે રાષ્ટ્રીય ચેતના છે એને એક પ્રેરક બળ પૂરું મળ્યું, બરાબર। એના માટે જે કાંઈ બાબતો હતી જેમાં રાજકીય બાબત છે, પછી આર્થિક બાબત છે, પછી આપણે જોઈએ તો વાહન અને સંદેશા વ્યવહારે શું ફાળો આપ્યો હતો, પછી શિક્ષણ અને સાહિત્યએ રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા માટે શું ફાળો આપ્યો। ત્યારબાદ આજે આપણે એનો 5મો મુદ્દો એટલે કે વર્તમાનપત્ર, બરાબર, ન્યૂઝપેપર આપણે કહીએ છીએ, એનો શું ફાળો હતો કે રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા માટે થઈ કે જેના હિસાબે આપણે આઝાદી તરફ, અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થવા માટે, બરાબર, આઝાદી તરફ પ્રયાણ કરવા માટે જે ચેતના બળ પૂરું મળ્યું, બરાબર। તો એના માટે થઈ અને વર્તમાનપત્રોનો કેવો ફાળો હતો જેના વિશેની વાત આજે લેક્ચર નંબર 2 ની અંદર આપણે કરવાની છે। તો જોઈએ કે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો એટલે કે ફાળો આપ્યો છે। બંગાળા, પછી મુંબઈ છે, મદ્રાસ છે અને બીજા ઘણા બધા પ્રાંતોની અંદર પ્રસિદ્ધ થતા અખબારો, ન્યૂઝપેપર, છાપા જે સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી, બરાબર। આ ન્યૂઝપેપરની અંદર જે ન્યૂઝપેપર બહાર પડ્યા એની અંદર સરકારની નીતિઓની ટીકા કરવામાં આવી કે લોકોને આ રીતે દબાવવામાં આવે છે, આ રીતે ડરાવવામાં આવે છે, આ રીતે ધમકાવવામાં આવે છે, આવું હોવું જોઈએ નહીં। વિશ્વના દેશો તો ઘણા બધા આગળ નીકળી ગયા છે, ગુલામીમાંથી ઘણા દેશો મુક્ત બની ગયા છે અને પોતાનો સારો એવો વિકાસ સાધવા માંડ્યા છે, બરાબર। વ્યક્તિ સ્વતંત્ર હોવો જોઈએ, પોતાની રીતે પોતે ઈચ્છે એ પ્રમાણે કામ કરી શકતો હોવો જોઈએ, બરાબર, કોઈના કોઈ ગુલામ બનાવી શકે નહીં। આવી ઘણી બધી બાબતો છે એ ન્યૂઝપેપરની અંદર મૂકવામાં આવી, જે અંગ્રેજ સરકાર છે એની આખરી ટીકા કરવામાં આવી કે તે એવો આ કાર્ય કરે છે એ હકીકતમાં થવું જોઈએ નહીં, આ રીતે લોકોને છે ડરાવે છે એવું હોવું જોઈએ નહીં, બરાબર। આવી ઘણી બધી બાબતો દ્વારા લોકો જાગૃત બન્યા, બરાબર, અને નવી રાષ્ટ્રીય ચેતના જાગૃત થઈ કે આપણે પણ આપણા દેશને હવે ગુલામીમાંથી મુક્ત કરાવવો છે। આવી રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા માટે વર્તમાનપત્રોએ ઘણો બધો ફાળો આપ્યો। ત્યારબાદ 6થો મુદ્દો ભારતનો ભવ્ય વારસો કે ભારતનો એવો ભવ્ય ભૂતકાળનો વારસો એવો હતો કે એ પણ રાષ્ટ્રીય ચેતનાને કંઈક પ્રેરક બળ પૂરું પાડી ગયો, બરાબર, કે આપણા દેશની અંદર જે કાંઈ ભવ્ય વારસો છે એ ભૂલાઈ ગયેલો હતો। પછી ત્યારબાદ ઘણા બધા પુરાતત્વ વસ્તુઓ એવી હતી કે જે ખોદકામ કરતાં મળી આવી, એના ઉપરથી ખબર પડી કે આપણા દેશની અંદર તો આવી સંસ્કૃતિ હતી, આવી સભ્યતા હતી, આપણો દેશ છે આવી રીતે જીવન જીવતો હતો, આપણો દેશ એક થઈ, બરાબર, અને આગળ વધતો હતો, બરાબર। તો આવી ખોદકામ કરતાં જે કાંઈ વસ્તુઓ મળી એનાથી પ્રેરણાબળ પૂરું મળ્યું। તો જોઈએ આપણે કે પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ અને તેના મદદનીશોએ, બરાબર, એલેક્ઝાન્ડર કનિંઘહામ અને એની સાથે મદદ કરવાવાળા બીજા વ્યક્તિઓ આ પાશ્ચાત્ય પુરાતત્વવિદ છે, બરાબર। હવે પુરાતત્વવિદ એટલે શું એ આપણે સમજીએ કે દાખલા તરીકે વિજ્ઞાનની શોધ કરતો હોય તો આપણે વૈજ્ઞાનિક કહીએ, બરાબર, અવકાશી ગ્રહોની શોધ કરતો હોય તો આપણે એને ખગોળશાસ્ત્રી કહીએ। તો આવી જે જૂની વસ્તુઓ છે, બરાબર, એને ખોદકામ કરવું, એનું રિસર્ચ કરવું, બરાબર, તો એને આપણે પુરાતત્વવિદ કહીશું। અને એના મદદનીશો અને અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યું, બરાબર, એને ઘણી બધી જગ્યાએ ખોદકામ કરાવ્યું, એમાંથી ઘણી બધી વસ્તુઓ મળી, એના ઉપર રિસર્ચ કર્યું। ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા કે ભારતીય સંસ્કૃતિ ગૌરવશાળી સંસ્કૃતિ હતી, કેવું કેવું હતું એ બધા અવશેષો શોધી કાઢી અને લોકોને એને માહિતગાર કર્યા। ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષ શોધી કાઢ્યા, બરાબર, કે ભગવાનલાલ ઇન્દ્રજી છે એ ભારતીય પુરાતત્વવિદ હતા, ભારતના હતા, એને પણ ઘણા બધા અવશેષો શોધી અને ભારતની જે સંસ્કૃતિ છે એની ભવ્ય સંસ્કૃતિ આપણી ભારતની, બરાબર, એનો ખ્યાલ લોકોને અપાવ્યો। પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી, પશ્ચિમના જે વિદ્વાનો છે, બરાબર, પશ્ચિમ એટલે યુરોપ ખંડના જે દેશોના જે પુરાતત્વવિદો છે એને પણ ભારતીય સંસ્કૃતિની શોધખોળ કરી અને તેમાં ભારતના વિદ્વાનો પણ ઘણા બધા જોડાયા અને એના ઉપર પુસ્તકો લખાણા, બરાબર, ગૌરવપૂર્ણ સાહિત્યની રચના થઈ અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ। લોકોએ જાણ્યું, જોયું, સમજ્યા કે આપણી આવી સંસ્કૃતિ હતી, તો એવી સંસ્કૃતિ માટે તેને આપણે શું કરવું પડે, તો ખાસ કરીને પહેલું કામ એ કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બનવું છે અને સારું જીવન જીવવું છે। આવી પ્રેરણાબળ પૂરું મળ્યું। જોઈએ કે પાશ્ચાત્ય વિદ્વાનો
વિલ્સન, ફર્ગ્યુસન, બુલર, ફર્લિટ અને ભારતીય વિદ્વાનો રાજેન્દ્ર મિત્ર, રામકૃષ્ણ ગોવાલશંકર, પાંડેરકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતમાં વેદો, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું કે આપણે આ પુરાણા ગ્રંથો છે, બરાબર, એ આપણે ભૂલી ગયા હતા, બરાબર. એનાથી પાછું પ્રેરણાબળ પૂરું મેળવી અને છે આપણે આખા દેશને એક કરવાની વાત હવે આગળની બાબતમાં આપણે આગળ વધવાનું છે. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના, બરાબર. અહીંયા કોંગ્રેસ એટલે કે અંગ્રેજો સામે લડવાવાળું એક હિન્દુસ્તાનનું જૂથ કે જેને આપણે નેશનલ કોંગ્રેસ તરીકે એક આખી કમિટી બની, બરાબર, એની સ્થાપના કરવામાં આવી, એક આખો સંઘ બન્યો, બરાબર, એની વાત છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ઉપરના પરિબળો તેમજ કેટલાક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી કે પહેલાં શું હતું કે આખા દેશને સાથે રહીને ચાલે એવી કોઈ સંસ્થા હતી નહીં. પોતાના વિસ્તાર પ્રમાણે, પોતાના પ્રદેશ પ્રમાણે અલગ અલગ સંસ્થાઓ હતી. પરંતુ હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ, એ સંસ્થા એવી હતી કે આખા દેશના તમામ લોકોને, તમામ પ્રદેશના લોકોને સાથે રહીને ચાલવાવાળી એક સંસ્થા હતી. તો આ સંસ્થાની અંદર જે અલગ અલગ વિસ્તારની પ્રાદેશિક સંસ્થાઓ હતી એ બધી ભેગી મળી ગઈ. શેમાં ભેગી મળી ગઈ? હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં. અને આખું એક મોટું સંગઠન બનાવ્યું, અંગ્રેજો સામે લડવાવાળું હિન્દુસ્તાનીઓનું આખું એક જૂથ. તો જોઈએ આપણે કે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં અગાઉના જે પ્રદેશવાય, દાખલા તરીકે ગુજરાતની સંસ્થા હતી, મહારાષ્ટ્રની સંસ્થા હતી, પંજાબની સંસ્થા હતી, બરાબર, કલકત્તાની સંસ્થા હતી. તો આવી બધી સંસ્થાઓ ભેગી મળી ગઈ અને એક આખું હિન્દી રાષ્ટ્રીય મહાસભા સંઘ બનાવ્યો. તેમાં કઈ કઈ સંસ્થાઓ ભેગી મળેલી હતી એની વાત કરીએ આપણે. તો બંગાળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા સોસાયટી જે કલકત્તામાં હતી એ પડી ગઈ. પછી મદ્રાસ નેગેટિવ સભા, બરાબર, પહેલાંનું મદ્રાસ અત્યારનું ચેન્નઈ, બરાબર, તે પછી ઇન્ડિયન એસોસિએશન જે કલકત્તાની અંદર આવેલું હતું, બરાબર, એ પણ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પડી ગયું. પછી બોમ્બે એસોસિએશન જે મુંબઈની અંદર આવેલું હતું તે પણ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પડી ગયું. પછી સાર્વજનિક સભા જે પુણેની અંદર આવેલી હતી, પૂના, બરાબર, એ પણ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પડી ગયું, બરાબર. આ રીતે આવી બધી પ્રાદેશિક સંસ્થાઓ ભેગી મળી અને એ ઉપરાંત બીજા ઘણા બધા લોકો એની અંદર સાથે મળ્યા અને આખું એક હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઊભી કરવામાં આવી, બરાબર. શું કામ? તો કે અંગ્રેજો સામે લડવા માટેનું એક જૂથ. તેની અંદર જોઈએ આપણે કે સર એલન ઓક્ટેવિયન હ્યુમ, કે જેને આપણે ટૂંકમાં હ્યુમ તરીકે ઓળખીએ છીએ, નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ગઈ હતી કે હવે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું હવે સહેલું નથી, બરાબર, કે બ્રિટિશ સામ્રાજ્ય, અંગ્રેજોની જે હુકુમત છે એ ભારતને ગુલામ બનાવીને બેઠું છે, એ હવે લાંબો સમય ટકે એમ છે નહીં. પોતે અંગ્રેજ હતા હ્યુમ, પણ એને ખાતરી થઈ ગઈ હતી કે હવે અહીંયા લાંબો સમય ટકે એમ છે નહીં, કારણ કે હવે ભારતીયો છે એ બધા લોકો સંગઠિત થઈ અને અંગ્રેજોને હાંકી કાઢવા માટેની આખી યોજના તૈયાર કરે છે. એટલા માટે તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલો અસંતોષને જો ઘટાડવામાં નહીં આવે તો 1857ના સંગ્રામ જેવી ઘટના ફરીથી બનશે, બરાબર, કે જનતાની અંદર એટલો બધો અંગ્રેજો સામેનો અસંતોષ ફેલાઈ ગયો હતો કે હવે કોઈ પણ સંજોગોની અંદર જનતા એક થઈ અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માગતી હતી. અને આ એટલા બધા નિયમો એને કઠિન બનાવ્યા હતા કે પ્રજા હવે કોઈ પણ સંજોગોની અંદર એના નિયમો છે એ પાડી શકે એમ નહોતી, બરાબર. નિયમનો વિરોધ કરી અને એ નિયમો છે એને તોડી અને ગુલામીમાંથી મુક્ત થવા માગતી હતી. આવું છે સર એલન ઓક્ટેવિયન હ્યુમને હવે જોવા મળ્યું ભારતની અંદર, હ્યુમને. અને એને કીધું કે જો આવો નવો અસંતોષ પ્રજામાં રહ્યો તો 1857ની ઘટના બીજી વખત બનશે જ. 1857ની ઘટના બની તે આપણને ખબર છે, આપણે નેક્સ્ટ 7મા ધોરણમાં ભણી ગયા હતા કે એ પાછળથી ઘણા બધા લોકોએ સાથ સહકાર ન આપ્યો, બરાબર, અને ત્યારે એ પ્રદેશની ઘટના હતી, આખા દેશને સાથે ચલાવે એવો કોઈ વ્યક્તિ નહોતો, બરાબર. એટલે અંગ્રેજો છે એમાં હાવી થઈ ગયા અને એ આપણો 1857નો સંગ્રામ છે એ નિષ્ફળ ગયો હતો. પણ એનાથી અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે હવે આને થોડી જાજી છૂટછાટ તો આપવી જ પડશે, નકર આપણે પછી અહીંથી નીકળવાનો વારો આવી જશે, બરાબર. તો આ જનાક્રોશ રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચારવામાં આવ્યું. તત્કાલીન વાઇસરોય ડફરિનને સમજાવ્યા. કોને સમજાવ્યા? હ્યુમે, કે ભાઈ હવે તમે આને કંઈક છૂટછાટ આપો, નકર જો આ અસંતોષ આમનમ રહ્યો તો પાછી 1857 જેવી ઘટના બનશે. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો, બરાબર. હ્યુમ નિવૃત્ત થઈ ગયા હતા, એને તરત ડફરિનને સમજાવ્યા. ડફરિન તાત્કાલિક વાઇસરોય હતા, બરાબર, ભારતના, કે હવે ભાઈ તમે આને કંઈક છૂટછાટ આપો, બરાબર, નકર હવે આમાંથી આપણે અહીંથી જવાનો વારો આવશે. તો
ડફરીનને સમજાઈ ગયું ના એ યુમ કહે છે એ બધું બરોબર છે. ત્યારબાદ જોઈએ યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ સ્થાને તેનું પ્રથમ અધિવેશન એટલે કે મિટિંગ ભરવામાં આવી. હવે એ યુમના પ્રયત્નોથી ડફરીન બધા સમજી ગયા કે ભાઈ આપણે એક છે ને હિન્દુસ્તાનના એક વ્યક્તિને નિમણૂક કરો અને એક આખું સંગઠન બનાવો અને એ પછી આપણે એની સાથે વાતચીત કરશું અને થોડી જાજી એને છૂટછાટ આપી દઈશું એટલે એ વિરોધ એનો બંધ થઈ જશે, બરાબર, અને આપણું શાસન આમ ચાલ્યા રાખશે. એટલા માટે આવી યોજના માટે થઈ અને 1885માં એક આખી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી અને ગોકુળદાસ તેજપાલ જે સંસ્કૃત પાઠશાળા આવેલી છે મુંબઈમાં ત્યાં એક મિટિંગ એટલે અધિવેશન રાખવામાં આવ્યું. બરાબર, ક્યારે? તો કે 28મી ડિસેમ્બર 1885ના રોજ. આ યાદ રાખવાનું કે મુંબઈની ગોકુળદાસ તેજપાલ પાઠશાલાની અંદર એક મિટિંગ રાખવામાં આવી, બરાબર, અને ક્યારે? તો કે 28 ડિસેમ્બર 1885ના રોજ. અને એના પ્રમુખ છે એ કોને બનાવવામાં આવ્યા? તો કે વ્યોમેશચંદ્ર બેનર્જીને. તેમાં છે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, બરાબર, કે આજે પ્રથમ અધિવેશન હતું એમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? 72 પ્રતિનિધિ. અને એના પ્રમુખ કોણ હતા? તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી. આ ખાસ બધી વસ્તુ નાના નાના પોઈન્ટ યાદ રાખવાના, MCQ માટે, ખાલી જગ્યા માટે, એક વાક્યના પ્રશ્નો માટે ખાસ ઉપયોગી છે. તેમાં ભારતના અલગ અલગ વિસ્તારમાંથી 72 પ્રતિનિધિ હતા. એમાં કોણ કોણ હતું? તેમાં જોઈએ અમુક. દાદાભાઈ નવરોજી છે, ગોપાલકૃષ્ણ ગોખલે છે, ફિરોઝ શાહ મહેતા છે, બદરુદ્દીન તૈયબજી છે, કેટી તેલંગન છે, પછી દિનશા બાદશાહ છે. આવા મુખ્ય આગેવાનો છે એ ભારતના અલગ અલગ વિસ્તારમાંથી આવા 27 જેટલા પ્રતિનિધિઓ છે, 72 જેટલા પ્રતિનિધિઓ છે એ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં એને હાજરી આપેલી હતી. દેશની અનેક સમસ્યાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. અંગ્રેજોએ કીધું તમે કેવી એવી છૂટછાટ આપણે આપી. શું કામ? એને ખબર હતી કે હવે આપણે અહીંયા લાંબો સમય નકર ટકશું નહીં, પ્રજાનો અસંતોષ આપણે જો ઓછો નહીં કરી તો આપણું અહીંયા લાંબો સમય શાસન ચાલશે નહીં. એટલા માટે, બાકી આપણે કાંઈ ફાયદો કરાવવા માટે થઈ એને છૂટછાટ આપવી એવું હતું નહીં, પણ એને હવે તકલીફ પડે એમ હતી એટલા માટે. એટલે ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી. જો ઉપર જે ચિત્ર આપેલું છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસનું પ્રથમ અધિવેશન જે મુંબઈમાં 1985માં ભરાણું, બરાબર, એનો જે ફોટોગ્રાફ છે એ આપેલો છે. જોઈએ કે એનું પ્રથમ અધિવેશન છે એ મુંબઈની અંદર ભરાણું. ત્યારબાદ બીજું અધિવેશન છે એ કલકત્તાની અંદર ભરાણું, કે જેની અંદર આપણે જોયું હતું પહેલાં જે અધિવેશન છે એમાં પ્રમુખ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. પણ બીજું અધિવેશન કલકત્તામાં ભરાણું, એના પ્રમુખ છે દાદાભાઈ નવરોજી. કઈ સાલમાં? તો કે 1886માં. અને એમાં સભ્ય સંખ્યા વધી ગઈ, બરાબર, 72 હતા, આમાં થઈ ગયા 432. ત્યારબાદ ત્રીજું અધિવેશન કે જે મદ્રાસની અંદર ભરાણું હતું, બરાબર, આ ખાસ એક પોઈન્ટ યાદ રાખવાનો. રેડી? કે ત્રીજું અધિવેશન મદ્રાસમાં, જેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી. સાલ હતી 1887. સભ્યોની સંખ્યા વધી એમાં બીજા કરતાં ત્રીજામાં. કેટલી થઈ? તો કે 607. આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે. હવે જોઈએ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી, કે પહેલાં શું કર્યું કામ 1885 થી 1905ની વચ્ચે. કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી, કે બંધારણ એક કરો, નીતિ નિયમ નક્કી કરો કે આ પ્રમાણે જ અમે ચાલશું. કારણ કે એને હવે આપણે નક્કી કરાવવાનું હતું, બરાબર, નકર તો એ પછી પાછળથી ગમે તે કરી શકતા, બરાબર, નિયમ આજ છે તો કાલ કેન્સલ કરી નાખે, બરાબર, ને એના પ્રમાણે હાલી આપણે તો આપણે પછી ગુલામી જેમને સતત ભોગવવાની રહી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી, બરાબર. આજે મહાસભાએ કીધું અમને રાજકીય હક આપો, અમને આર્થિક રીતે હક આપો, અમને સામાજિક અમારો વિકાસ થાય, અમારા બાળકો સારું એવું શિક્ષણ મેળવે, બરાબર, એના માટેની અમને છૂટછાટ આપો. પણ અંગ્રેજોએ આ છૂટછાટ માટે અવગણના કરી એટલે એને ધ્યાનમાં લીધું નહીં. આ બધી માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. પછી નક્કી કરી નાખ્યું કે કોઈ પણ સંજોગોની અંદર આપણે આ રાજકીય હક છે, આર્થિક બાબતો છે, સામાજિક વિકાસ છે અને શૈક્ષણિક પ્રગતિ, આ તમામ બાબતો માટે થઈને આપણે અંગ્રેજો પાસે છૂટ માગવી છે, બરાબર, એના માટે આપણે લડત લડવી છે, આવું નક્કી થઈ ગયું. સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો,
બરાબર, કે સરકારી નોકરીઓમાં છે હિન્દુઓને જ વધારે પડતા લેવા, પછી લશ્કરી ખાતામાં અને મુલકી ખાતા, બરાબર, એ ધ્યાન રાખવાવાળા જે આપણે જેને અત્યારે પોલીસવાળા કહીએ છીએ, બરાબર, એવા વ્યક્તિઓ જે ગામડે ગામડે એક એક બે બે વ્યક્તિઓની નિમણૂક કરી હતી અંગ્રેજો દ્વારા, બરાબર, એમાં જે ખર્ચ થાય છે હવે એની શું જરૂર છે, લોકો સારી રીતે જીવતા હતા, પણ એને આપણે દબાણ લઈ આવવા માટે થઈને એ વ્યક્તિઓ એને રાખ્યા હતા. તો આપણે એને રજૂઆત કરી કે ભાઈ આવા વ્યક્તિઓ છે એને ઘટાડી દઈએ અને જેથી કરીને ખર્ચ ઘટશે તો એ ખર્ચનો ફાયદો જે કાંઈ છે એ અમને આપો એમ ભારતીયોને. ખેડૂતોને દેવામાં રાહત આપવી, બરાબર, કારણ કે અતિશય છે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું અંગ્રેજો દ્વારા, એમાંથી રાહત આપવી, આ બધા એના મુદ્દા હતા. ગૃહ ઉદ્યોગને સજીવન કરવા માટેની માંગણીઓ કરવામાં આવી કે ગૃહ ઉદ્યોગ પાછો સજીવન થાય, ભારતની વસ્તુ છે, ભારતની અંદર કાચો માલ બને છે એમાંથી અમે તૈયાર કરીને ભારતમાં વેચી શકીએ એટલા માટે એના ટેક્સ ઓછા કરવા, આવી બધી માંગણીઓ થઈ. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતીય ધારાગૃહોનો વિસ્તાર કરીને 50% ચૂંટાયેલા સભ્યો, બરાબર, રાખવા, કારોબારીને શક્ય એટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ છે પસાર કરવામાં આવ્યા કે ધારાગૃહોની અંદર 50% ચૂંટાયેલા સભ્ય રાખવા, નહીં અમારા જવા જોઈએ, નકર અંગ્રેજો એની રીતે નિમણૂક કરી દેતા. તો એ જે નિમણૂક કરે એ કેના હોય, અંગ્રેજોના જ હોય. પણ ચૂંટણી થાય તો આપણા વ્યક્તિઓ આપણાને જ મત આપશે, તો આપણા જ વ્યક્તિઓ ચૂંટાશે અને સારું એવું શાસન કરી શકશે. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા, બરાબર. આ મહાસભાએ રજૂઆત કરી અંગ્રેજોને કે વ્યક્તિ છે એ સ્વતંત્ર હોવો જોઈએ પોતાની રીતે, બરાબર, અને લોકોને બોલવાની છૂટ હોવી જોઈએ, બરાબર. તો આવી છૂટછાટ માટેના જે કાયદાઓ છે એ અંગ્રેજો દ્વારા પસાર કરવામાં આવ્યા. એને ખબર હતી કે જો બધી બાજુથી આપણે એને ભારતીયોને દબાવશું તો બધા ઉશ્કેરાય અને 1857 જેવો સંગ્રામ કરશે તો આપણે જવાનો વારો આવશે, એના કરતાં થોડી જાજી એને આપણે છૂટછાટ આપી દઈએ, એટલા માટે આ બધા જે છૂટછાટ છે એને આપી દે. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી તેને રાજકીય તાલીમ આપી, તેનાથી ભવિષ્યમાં સ્વતંત્ર સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા, બરાબર. મહાસભાએ છે યુવાનોને આગળ લઈ આવવાનું કામ કર્યું, યુવાનોને રાજકીય તાલીમ આપી અને દેશની અંદર ભવિષ્ય માટે સ્વતંત્ર સંગ્રામ માટે થઈ અને યોગ્ય નેતાઓ તૈયાર કર્યા. એ બધા યુવાનો ભણેલા ગણેલા, બરાબર, એને રાજકીય બધી તાલીમ આપવામાં આવી કે જેથી કરી અને ભવિષ્યની અંદર જો કોઈ સંગ્રામ લડવાનો થાય તો યુવાનો છે આગળ આવી અને સારી રીતે એવો સંગ્રામ લડી શકે, જેથી કરી અને આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બની શકીએ, બરાબર. તો આજે આપણે આ લેક્ચર છે એ અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચર નંબર 3ની અંદર અંગ્રેજોની જે નીતિ હતી, ભાગલા પાડોને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ્સ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 3ની અંદર કરશું. તો આભાર વિદ્યાર્થી મિત્રો.